નમસ્કાર મિત્રો, લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક નવા કાયદાના ટોપિક પર સમજીશું અને કાયદો જાણીશું। તો આજે આપણે જાણીશું કે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેવી રીતે ફરિયાદ કરી શકાય અને કેવી ફરિયાદ કરી શકાય। જો તમે આ ચેનલમાં નવા છો તો આવા જ નવા કાયદાઓની માહિતી માટે હમણાં જ લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આજે આપણે જાણીશું ગ્રાહક ક્યારે ફરિયાદ કરી શકે। તો એક, જ્યારે કોઈ દુકાનદાર દ્વારા એક્સપાયરી ડેટ વાળી વસ્તુ તમને આપે। બે, જ્યારે કોઈ વેપારી તમને હલકી ગુણવત્તાવાળો માલ આવે। ત્રણ, જ્યારે કોઈ વ્યક્તિ MRP કરતાં વધુ રકમ તમારી પાસેથી પડાવી લે। ચાર, અથવા તો તમને ખરાબ કે બગડી ગયેલો માલ આપવામાં આવે। પાંચ, જ્યારે દુકાનદાર તમને કોઈ પણ વસ્તુ આપવાની માં કહે અથવા તો જે સેવા તમને મળવાની છે એવી સેવા પૂરી ન પાડે। છ, અથવા માંગ્યા મુજબના માલ સામાન કરતાં જાણી જોઈને અલગ જ સામાન તમને આપે। આવા વેપારી અથવા દુકાનદારને તમે નોટિસ આપી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આવો કેસ ફાઇલ કરી શકો છો અને વળતર માટે પણ આવી અરજી કરી શકો છો। આવી ગ્રાહક સુરક્ષા કોર્ટ હરેક જિલ્લામાં હોય છે, ત્યાં આવી અરજી કરવાની રહે છે। આવી કોર્ટ દ્વારા ગ્રાહકોની તકરારોનું નિવારણ લાવવામાં આવે છે અને ગ્રાહકો સાથે થયો અન્યાયો સાથે વળતર આપે છે। એટલે તમારા નજીક પણ આવું બનતું હોય તો તરત જ ફરિયાદ કરો। જય હિન્દ, જય ભારત।